હવે આપણે ગયે વખતે જે છે મૂળભૂત ફરજો જોતા હતા એમાં આગળ જોઈશું. છેલ્લે આપણે મૂળભૂત જે ફરજો જે છે જેમાં મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું એ તેના માતા પિતાની ફરજ રહેશે. એટલે કે આપણે મફત, ફરજિયાત, સાર્વત્રિક શિક્ષણ આપવા માટેનો વર્તમાન મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. 6ઠી જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિવસ તરીકે ગણવામાં આવે છે અથવા તો ઉજવવામાં આવે છે. ક્યારેક એક્ઝામમાં પૂછી શકે છે કે મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 6ઠી જાન્યુઆરી. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂન પીઠબળ છે, એટલે કે બધા જ કાયદાકીય રીતે કામ કરવામાં આવે છે. તેનું પાલન નહીં કરનારને સજા કરવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિ કાયદો તોડે છે, કાયદાનું પાલન કરતો નથી, તેવી વ્યક્તિને સજા ફટકારવામાં આવે છે. નાગરિકો ફરજનું પાલન કરે એ માટે તેમનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાના પ્રયાસો શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. એટલે ખાસ અહીંયા જે પણ ટીચર્સ, શિક્ષકો તમને જે ભણાવે છે એનું યોગ્ય પાલન કરવામાં આવે તો દેશમાં સજાનું પ્રમાણ જે છે એ ઘટી શકે છે. અને એજ્યુકેશન પામેલા જેટલા વધુ લોકો હશે ઇન્ડિયામાં, એટલો દેશને વધારે ફાયદો રહી શકે છે. સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો, અનિષ્ટો જેવા કે અસ્પૃશ્યતા, જે હરિજન માત્ર સાફ સફાઈનું કામ કરે એવું એક હતું, પણ વર્તમાનમાં એવું છે નહીં. અત્યારે કોઈપણ ધર્મમાં કોઈપણ વ્યક્તિ એ સાફ સફાઈનું કામ જે છે એ કરી રહ્યા છે. વેટ પ્રથા એ પણ બંધ થઈ ચૂકી છે. એક સારી બાબત છે કે આપણે કોઈ શેઠના ત્યાંથી ઉછીના પૈસા લાવ્યા અને કોઈ કારણોસર જે પિતા જે છે 5,000 રૂપિયા લાવે છે અને મૃત્યુ પામે, તો એના છોકરાએ એ 5,000 રૂપિયા વસૂલ ન થાય ત્યાં સુધી એના ત્યાં ઓછી મજૂરીએ અથવા ઓછા વેતન દરે તેઓ ત્યાં કામ કરે છે. બાળ મજૂરી આજે આપણે જોઈએ છીએ, ચાની લારી, હોટલો, ગેરેજ અને ઘણી બધી જગ્યાએ કારખાના બાળ મજૂરી કરાવતા હોય છે, જે 18 વર્ષથી નીચે હોય છે તમામ. સ્ત્રી શોષણ, જે ભારતીય સમાજમાં સ્ત્રીઓને વધારે જે છે એ શોષણનો ભોગ બને છે. જાતીય સતામણી, એટલે કે ઘણી વખત છેડછાડના જે બનાવો બને છે, જે ઓફિસોમાં મોડા સુધી કામ કરનારા હોય, તો એટલા માટે સરકારે એવા નિયમો લાગવા જોઈએ કે ભાઈ 9 થી 5 અથવા એમને સુરક્ષા મળે એવી કોઈ કાયદાકીય જોગવાઈ ઊભી કરવી જોઈએ. જાતીય સતામણીનો ભોગ ન બને. એમાં મહિલાઓ જેટલા એલર્ટ રહેશે એટલો જ મહિલાઓને સીધો ફાયદો રહેશે. દહેજ પ્રથા, જે આપણી પરંપરાગત છે કે લગ્ન થાય ત્યારે કરિયાવર જે આપવામાં આવે છે તે, એ સિવાય પણ કાયમ માટે એ ઘણા બધા કાયમ માટે જે અમુક સમય થાય એટલે રૂપિયા માગતા હોય છે, ઘરેણાં માગતા હોય છે, વસ્તુઓ માગતા હોય છે, એ દહેજ પ્રથાના કારણે પણ દેશમાં નુકસાનીનો ભોગ બને છે. સ્ત્રી ભ્રૂણ હત્યા, એટલે કે આજે દેશની અંદર 3 મંથ પછી, જે પ્રેગ્નન્સીના 3 મંથ પછી એબોર્શન એક્ટિવિટી કરી દેવામાં આવે છે, પણ એના માટે પણ સરકારે વર્તમાન કાયદો ઘડી દેવામાં આવ્યો છે કે કોઈપણ ડૉક્ટર જે છે એ જાતીય પરીક્ષણ કરતા નથી. હા, પરીક્ષણ કરશે પણ એ
બાબો છે કે બેબી છે એવું તમને કોઈપણ પ્રકારે જણાવવામાં આવતું નથી. કુરિવાજો ઘણા બધા છે. આજે ઘણા બધા સમાજોની અંદર સુધારો પણ જોવા મળે છે. અંધશ્રદ્ધા અને વહેમ સદંતર નાબૂદ થાય એ જોવાની જવાબદારી. અંધશ્રદ્ધા ઘણી બધી જ, જે આપણે એકાદ બેની વાત કરીએ તો કે ભાઈ બહાર નીકળ્યા બિલાડી આડી ઉતરી એટલે નથી જવું, એવી તો કેટલીક અંધશ્રદ્ધાઓ આપણામાં પડી છે. એ અંધશ્રદ્ધાઓ ભૂત છે, ડાકણ છે, આ છે, તે છે, ઘણું બધું છે એમાં. તો આપણે એનાથી જે છે એ દૂર રહેવું જોઈએ. આપણે તાવ આવે છે તો કાળો દોરો બાંધીએ જ, દોરા ધાગા કરીએ જ. તો એ ન કરતાં દવાખાને પહોંચવામાં આવે તો એ જે છે એ ક્ષમતા ઘટાડી શકાય છે અંધશ્રદ્ધાની. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે. એટલે કહેવાનો ઉદ્દેશ એ છે, સંવેદનશીલ જાગૃત નાગરિક તરીકે આપણે કામ કરીશું તો 100% એનો આપણને ફાયદો થશે. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજો વ્યાપક પ્રચાર અને પ્રસાર થાય અને તેના મહત્ત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાય અને શોષણવિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ શકે છે. એટલે કહેવાનો મારો ઉદ્દેશ એ છે વર્તમાન કે આપણે જેટલા એલર્ટ રહીશું, સજાગ રહીશું, સમજશક્તિવાળા રહીશું, એટલો દેશને અને વિશ્વને સૌથી મોટો ફાયદો થવાનો છે. એટલે આપણે આપણા સિવાય જે છે સ્ટેટ માટે, દેશ માટે, વિશ્વ માટે કંઈક કરી ચૂકવાની જે તમન્ના જે છે એ હોવી જરૂરી છે. ત્યારબાદ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના 4થા ભાગમાં કરવામાં આવ્યો છે, એટલે કે 4થા સેશનમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયકો ક્ષેત્રોમાં કઈ કઈ નવી નીતિઓ ઘડવી એ સંબંધી માર્ગદર્શન આપવામાં આવે છે. એટલે પબ્લિકને તમામ પ્રકારની સગવડો મળે એવા મુખ્ય ઉદ્દેશો રહ્યા છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે જેનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજનૈતિક ફરજ છે. એટલે કે માનવતાના ધોરણે જે તે સ્ટેટમાં, જે તે રાજ્યની અંદર કલ્યાણકારી યોજનાઓ, નીતિ નિયમો ઘડી અને ચોક્કસ જનતાને ફાયદો થાય એવું જે તે સરકારે વિચારવું અનિવાર્ય છે. કારણ કે વર્તમાન જે આપણે આખા દેશમાં કોરોના જે છે તેના કારણે ઘણી બધી તકલીફો ઘણા બધા લોકોને પડે છે. તો સરકારે એવી યોજના આપવી જોઈએ રોજગારીની, જેથી કરીને પોતાનું જીવન ધોરણ ટકાવી શકે. આ સિદ્ધાંતો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો રહ્યો છે. એટલે કે આપણે ખાસ કરીને રાજકારણ, સામાજિક, આર્થિક ન્યાય મળે એવા વિશે જે છે એ પ્રયત્નો કરવા જરૂરી છે. રાજ્યના ઉદ્દેશોને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની ઘડતર નીતિમાં દિશા સૂચન આપવાનો મુખ્ય ઉદ્દેશ છે. એટલે કે વધુમાં વધુ જે છે એ આમ જનતાને ફાયદો થાય એવા જે છે એ પ્રયત્નો કરવા જરૂરી છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી,
પણ આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેમાંથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી, તે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. એટલે કે પણ આપણે માનવતાના ધોરણે આપણે ધીમે ધીમે જે છે એ કામ કરવું જરૂરી છે. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના જ, એટલે કે તો પણ જનતાને ધ્યાનમાં રાખી કાયદા કાનૂન જે છે એ બનાવવા અનિવાર્ય છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે, જે જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર એમ મજબૂત બનતી જાય છે. એટલે કે રાજ્ય સરકાર ઇકોનોમિક્સ રીતે આર્થિક દ્રષ્ટિએ સદ્ધર હોય તો જે તે સ્ટેટની આમ જનતા જે છે એને સગવડો સારા પ્રમાણમાં મળી શકે છે. ભવિષ્યમાં હકો આપતા જવાનો વિચાર બંધારણમાં હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનના એક પાયારૂપ સિદ્ધાંત ગણવામાં આવ્યો છે. એટલે કે ભારતની તમામ જનતા, તમામ નાગરિકોને પોતાની ફરજો, સિદ્ધાંતો અને દેશને કેમ મદદરૂપ થવું જોઈએ એવા મુખ્ય ઉદ્દેશો રહ્યા છે. પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. એટલે કે લોકોનો સપોર્ટ, લોકો જેટલા દેશ સાથે રહેશે, લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચાલતી સરકાર એટલે લોકશાહી. એટલે આપણે જેટલા દિલથી કામ કરીશું એટલો જે છે દેશનો જીડીપી, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ વધુમાં વધુ આપણે મેળવી શકીએ છીએ. દેશને મદદરૂપ આપણે થવું જરૂરી છે. એમાં જોઈએ આપણે કે માર્ગદર્શન સિદ્ધાંતોમાં આર્થિક નીતિઓના સંદર્ભોની વાત કરવામાં આવે છે. તો એ શું કહેવા માગે છે જેના વિશે આપણે ચર્ચા કરીશું. અહીંયા આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. દેશમાં આર્થિક નીતિ નિયમો શું છે જેના વિશે આપણે જોઈએ. સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સદાય તે રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકીને અંકુશનું વિતરણ કરવું જોઈએ. એટલે કે લોકોને ધ્યાનમાં રાખી વિશેષ જે છે એ આપણે કામગીરી જે છે એ બજાવવી જોઈએ. ભૌતિક સંસાધનો એટલે કે સારી સગવડો મળે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, સોનું, ચાંદી જે પણ છે તે સંસાધનો યોગ્ય ઉપયોગ થાય એવા જે છે એ આપણા પ્રયત્નો હોવા જોઈએ. સંપત્તિ અને ઉત્પાદનના સાધનો કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી રચના રાજ્ય સરકારે કરવી જોઈએ. એટલે કે દેશમાં જે પણ સંપત્તિ છે એક જ વ્યક્તિ જોડે ન જાય અથવા મુઠ્ઠીભર લોકો જોડે ન જાય. જનતાને બધી જ જનતાને જેનો લાભ મળે એવા આપણા જે છે એ પ્રયત્નો કરવા જોઈએ. સ્ટેટ સરકારે એવી વ્યવસ્થા કાનૂન કાયદાથી કરવી જોઈએ. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય સરકારના પ્રયાસ એવું જે છે રાજ્ય સરકાર કરશે. અહીં કહે છે પુરુષો અને સ્ત્રીઓ જ્યાં પણ જોબ વર્ક કરે છે ત્યાં સરખું વેતન દર મળે એવા જે છે એ પ્રયત્નો કરવા જરૂરી છે. કામના સ્થળે તમામ કામદારોને આરોગ્ય જળવાઈ રહે એવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું છે. જે કર્મચારી, જે વ્યક્તિ જ્યાં કામ કરે છે ત્યાં એ તમામ વ્યક્તિ જે આરોગ્ય એનું જળવાય એવા જે છે એ વિશેષ પ્રયત્નો કરવા જરૂરી છે. સ્ત્રી પુરુષો
અને કુમળી વયના બાળકોને અથવા બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો ન કરવા પડે એનું પણ જે છે સરકારે ધ્યાન રાખવું પડશે. એટલે કે સ્ત્રી પુરુષો 18 વર્ષથી ઉપર છે તો વાંધો નથી, પણ કુમળી વયના 18થી નીચેની વર્ષની કોઈ પણ વ્યક્તિ 0 થી 18 અથવા 5 વર્ષથી વધુ, તે આપણે જોઈએ છે વર્તમાન ગેરેજમાં, કારખાનામાં, હોટલમાં, ચાની કિટલી પર જે નાના બાળકો વિશેષ કામ કરે છે, કામ વધુ કરે છે, વેતન દર ઓછું આપે છે, તો એવી જગ્યાએ માલિકોને સરકાર તરફથી જે પણ કાયદા કાનૂન હોય તો એવી સજા આપવી અનિવાર્ય. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારીતા માટે રાજ્ય સરકાર પ્રયાસો કરે છે. એટલે કે જે પણ ઉદ્યોગો છે, કંપનીઓ છે, કામદારોની સહભાગીદારીતા એટલે કે કામદારો જેટલું વધુ કામ કરે એવી રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય એવા સરકારના જે છે એ પ્રયત્નો હોવા જરૂરી છે. આગળ, બાળકોને આર્થિક લાચારીના કારણે એટલે કે પૈસાની બાબતમાં જે વિશેષ લાચારીનો ભોગ ન બને, શોષણ ન થાય, સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સગવડો ઊભી કરવા રાજ્ય સરકાર જે છે એ પગલાં ભરે છે. એ ખાસ કહ્યું છે બાળકો મજબૂર થઈને કામ ન કરે એનું વિશેષ ધ્યાન રાજ્ય સરકારના સહયોગથી કરવું જોઈએ. તંદુરસ્તી જળવાઈ રહે બાળકોની અને ગૌરવપ્રદ કામ કરે એવા વિશેષ સ્થાનો આપવામાં આવ્યા છે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ અને રાહત પૂરી પાડવામાં આવે છે. આજે સરકાર જે છે નીતિ નિયમો મુજબ જે સ્ત્રી સરકારી જોબ વર્ક કરતા હોય તેઓને સરકારી મુજબ એમને વર્તમાન જે છે એ રજાઓ આપવામાં આવે છે. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાઓનો ધારો, ગ્રેજ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવે છે. એટલે કે જે સરકારી કર્મચારી છે તેના તમામ પ્રકારના લાભો આપવામાં આવે છે. કામદાર રાજ્ય વીમા ધારો જે એમને પોતાની જીવન લાઈફ દરમિયાન કંઈ પણ થાય તો હોસ્પિટલમાં એમને એક પણ રૂપિયો ભરવાનો હોતો નથી અને તમામ સગવડ જે છે એ સરકારી હોસ્પિટલમાં ફ્રી આપવામાં આવે છે. પણ ફ્રી શબ્દ ન બોલતા એ સરકારી કર્મચારીને દર મહિને અમુક ટકા જે છે એ પૈસા કાપવામાં આવે છે. બોનસ ધારો જે છે એ સરકારે નક્કી કરે છે કે આટલો પગાર હોય, એનાથી વધુ હોય એને કોઈને બોનસ આપવામાં આવશે નહીં. સરકારી ધારાધોરણ મુજબ 8.33% બોનસ આપવામાં આવે છે. પ્રસૂતિનો ધારો, ગ્રેજ્યુટીનો ધારો, જે રિટાયરમેન્ટ થાય ત્યારે જે પૈસા આપવામાં આવે છે તે એ તમામ નીતિ નિયમો જે માનવીય ધોરણે ઘડવામાં આવે છે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થાના પ્રયત્નો રાજ્ય સરકાર કરે છે. ખેતી અને પશુપાલન આધુનિક વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર કરે છે. ગાયો, વાછરડાઓ, દૂધાળા પ્રાણીઓ, ભારવહક પશુઓની ઓલાદોની જાળવણી માટે બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાના પણ પ્રયાસો કરવામાં આવે છે. એટલે કે રાજ્ય સરકારના માધ્યમથી બળદ છે, ગધેડા છે, ગાયો છે, જે વૃદ્ધ થઈ જાય અથવા તો જીવે છે, દૂધ આપતા નથી, તો તેવા પશુઓને કતલમાં ન જાય એ મુજબ કાયદા કાનૂન પણ ઘડવા જરૂરી છે. રાજ્યોમાં સૌને ન્યાયની સમાન તક મળે, આર્થિક અસમાનતાને કારણે કોઈપણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટે તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવા રાજ્ય પ્રબંધ કરે
તો કાયદો ઘડી શકે છે કે અહીંયા દરેક રાજ્યની જે તે રાજ્યની જનતા છે એને તમામ પ્રકારના નીતિ નિયમો આધીન કામ કરે એવા પ્રયત્નો કરવામાં આવે છે. આર્થિક કે સમર્થન કારણે કોઈ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મળે છે. એટલે ક્યાંક ક્યાંક કોઈ વ્યક્તિને જો કામ કરતા હોય અને નુકસાન એટલે કે શોષણ થતું હોય તો એ કોર્ટના દરવાજા ખખડાવી અને પોતાનો ન્યાય મેળવી શકે એવી કાનૂની જે વ્યવસ્થા છે એ રાજ્ય સરકાર તરફથી ફીમાં એટલે કે મફતમાં આપવામાં આવે છે. પણ કોઈપણ વ્યક્તિ જે છે જ્યારે પણ કામ કરે છે એ કામ અનુસાર જે છે વ્યક્તિને નિયમ અનુસાર કાયદા પ્રમાણે એ વ્યક્તિને વેતન દર અથવા જે પણ કામ કરે છે એ પ્રમાણે એને પૈસા આપવા જરૂરી છે. રાજ્ય સરકારે આવા કાયદા કાનૂન બનાવી રાજ્યની જનતાને લાભ મળે એવા પ્રયત્નો કરવા જોઈએ. રાજ્ય સરકારે પરિવહન સુવિધા, સંદેશા વ્યવહાર, ગટર સુવિધા, સિંચાઈ, વીજળી અને તમામ પ્રકારની ઇમરજન્સી જે સેવાઓ છે એ રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધક એટલે કે ઝડપથી પબ્લિકને જનતાને મળે તેવા આપણા બધાના પ્રયત્નો હોવા જરૂરી છે. તો જ આપણને જે છે એ સીધો જે છે એનો લાભ આપણને પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે સમાજની અંદર આજે કેટલાય વ્યક્તિઓ એવા છે જે મુઠ્ઠીભર લોકોને જ હાથમાં આવક મળે છે અને બાકીની આવક પ્રાપ્ય થતી નથી. તો આમ જનતાએ તમામ જે છે જેનો ઉપયોગ કરવો જરૂરી છે. તો દિન પ્રતિદિન સ્ટેટ સરકારે આવા તમામ પ્રકારના જે છે એ નીતિ નિયમો જે છે એ બહાર પાડી અને રાજ્ય સરકાર જે છે જનતાને વધુમાં વધુ જે છે સગવડ આપે એવા પ્રયત્નો. અહીંયા આ જેટલા પણ પ્રશ્નો છે હોમવર્ક આવે તો લખવાનું રહેશે, બાકીનું નેક્સ્ટ ટાઈમ. અસ્તુ.